સૌપ્રથમ તો મીડિયા ચેનલનો આભાર માનું છું કે છોટા ઉદેપુરની અંદર આજે રવિવારે કોન્સ્ટેબલની એક્ઝામનું પ્રી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે અને એની તમે સૌ મીડિયા મિત્રો નોંધ લો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મનહરભાઈ, ગોપાલભાઈ અને જયદીપભાઈ આ ત્રણેય મિત્રોએ મળીને એવું વિચાર્યું કે ભાઈ છોટા ઉદેપુરના છોકરાઓ કોન્સ્ટેબલની પરીક્ષા આપતા પહેલાં એક એવી પરીક્ષા આપે કે જે એઝ ઇટ ઇઝ કોન્સ્ટેબલની એક્ઝામ જ હોય અને એને એક એવો માહોલ મળી રહે કે આવનારા 15 દિવસની અંદર કોન્સ્ટેબલની તૈયારી માટે શું રિવિઝન પ્લાન કરવું, એ માટે છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓ વધુમાં વધુ કોન્સ્ટેબલની અંદર લાગે એટલા માટે આજે આ એસકે હાઈસ્કૂલની અંદર એક કોન્સ્ટેબલની પ્રી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ખાસ કરીને એક એ નોંધ લેવા જેવી છે કે ત્રણેય મિત્રો છેલ્લા 15 દિવસથી આની પાછળ મહેનત કરે છે અને એકદમ ફ્રીમાં આટલી બધી મહેનત કરવી મેં પણ પહેલી વાર જોયું છે. છેક સુરત સુધી મને મનહરભાઈ મળવા આવ્યા કે ભાઈ પલક એકેડમીમાંથી આપણે એક પેપર બનાવીએ અને અહીંયા લઈએ. તો સૌથી પહેલાં તો એ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને છોટા ઉદેપુરમાં આયોજન પહેલી વાર થયું છે અને ઉમેદવારોનો રિસ્પોન્સ એટલો છે. અંદર 300 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, ફૂલ માહોલમાં એક્ઝામ આપી રહ્યા છે. અને હું જેટલા મિત્રો આ કદાચ સાંભળે છે જે અહીંયા હાજર નથી રહ્યા તો એવા મિત્રોને કહેવા માગું છું કે છોટા ઉદેપુરના ઉમેદવારો એટલી મહેનત કરો કે એક વખત સરકારની નોંધ લેવી પડે કે કેવી રીતના તમે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર લાગ્યા. તો એની માટે પ્રી મોક ટેસ્ટ આપવી બહુ જરૂરી છે. અને આવા મિત્રોના માર્ગદર્શનની અંદર જો તમને કોઈ ફ્રી સેવા આપતું હોય અને કોઈ છોટા ઉદેપુર જેવા રાજ્યની છોટા ઉદેપુર જેવા જિલ્લાની અંદર જો કોઈ આવું આયોજન કરતું હોય તો એનો તમારે લાભ લેવો જોઈએ. એટલે જે મિત્રો ઘરે બેઠા છે એમને એક વિનંતી છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું કોઈ આયોજન થાય તો એની અંદર ભાગ લે, તમારી પ્રિપેરેશનને સ્ટ્રોંગ બનાવો. આ એક્ઝામનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે 15 દિવસ પછી તમારે અખતરો કરવો એના કરતાં તમે આજે એક અખતરો કરી લો અને એની અંદર તમને જે નથી આવડતું એ મુદ્દાઓનો સમાવેશ કરીને સબ્જેક્ટનું રિવિઝન સ્ટાર્ટ કરો. એવા ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ છોકરાઓ કોન્સ્ટેબલની એક્ઝામમાં પાસ થાય એ માટે આ ત્રણેય ભાઈઓનું આયોજન હતું ને એમાં મને આવકારવામાં આવ્યો. તો સૌથી પહેલાં બધાનો આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ. વૈભવભાઈ ભંડેરી. જય હિન્દ. આપણે છોટાઉદેપુર જિલ્લા એક આદિવાસી વિસ્તાર છે. એમાં સુરતથી એક એકેડમી ટેસ્ટ લેવાઈ છે. એમાં 300થી ઉપર વિદ્યાર્થીઓ લાભ લીધો અને આવનારી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એમાં છોટાઉદેપુર જિલ્લાના ગુજરાતમાં ટોપ આવે એવી આશા સાથે અમે આજે ટેસ્ટનું આયોજન કરેલ છે. જય હિન્દ, જય ભારત. આજે છોટાઉદેપુરમાં કોન્સ્ટેબલની એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે અમે લાઇબ્રેરીના વિઝન લાઇબ્રેરી, યુનિટી લાઇબ્રેરી અને આપણી સામાજિક સંસ્થા ચલાવતા એવા ગોપાલ સાહેબ જોડે સહયોગ કરીને એક મેગા મોક ટેસ્ટનું આયોજન કર્યું હતું. અને એમાં વધુમાં વિદ્યાર્થીઓ ભાગ લે એવી અમારે ઈચ્છા હતી અને એ પ્રમાણે અમે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. એના પરિણામ સ્વરૂપે આજે 300થી વધુ વિદ્યાર્થીઓ આજે મોક ટેસ્ટ આપી રહ્યા છે. જ્યારે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર એટલું નીચું છે કે જ્યાં શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા નથી, ત્યાં અમે આવી રીતે એક અમારો નાનકડો પ્રયાસ હતો. વિદ્યાર્થીઓ મોટી માત્રામાં ભાગ લીધો અને હજી બી આવી રીતે કંઈ બી શિક્ષણને લગતા કાર્યોમાં અમને સહયોગ આપે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.